આજે 26 જાન્યુઆરી વિશે થોડું જણાવીશ। 26 જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે। 15મી ઓગસ્ટના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો। ત્યારબાદ એક સમિતિની રચના કરવામાં આવી, બંધારણ સમિતિની રચના કરવામાં આવી। તે સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઓળખાતા હતા। ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના રોજ આપણો બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું। ત્યારથી જ શાળાઓ, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન કરવામાં આવે છે, ધ્વજને સલામી આપવામાં આવે છે અને રાષ્ટ્રગાન ગાવામાં આવે છે। શાળાઓમાં પણ કાર્યક્રમો યોજાય છે, સોસાયટીઓમાં પણ ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય છે અને દિલ્હીમાં પણ ધ્વજવંદન આપણા રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરવા જાય છે। નમસ્કાર, મારું નામ છે ચૌહાણ સુનિલ। આજે 26મી જાન્યુઆરી વિશે જણાવ્યું। 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ। આ દિવસે બધી શાળાઓમાં ધ્વજ ફરકાવવામાં આવે છે અને લાલ કિલ્લા પર જઈને રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે। 26મી જાન્યુઆરીના દિવસે બધી શાળાઓમાં દેશભક્તિના ગીતો ગવાય છે અને 26મી જાન્યુઆરી આજે હું તમને ક્રાંતિકારીઓના નામ જણાવીશ। ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સરોજિની નાયડુ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબુલ કલામ, આ બધા આપણા ક્રાંતિકારીઓ છે। આજે હું તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જણાવીશ। અમારી શાળાનું નામ શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નંબર 22 છે। તેનો મને ખૂબ જ ગર્વ છે, કારણ કે તે ક્રાંતિકારી હતા અને તેમનામાં ખૂબ જ સાહસ હતો। સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 તારીખ 1875ના રોજ થયો હતો અને તેમના મોસાળ એટલે કે મામાના ઘરે નડિયાદમાં થયો હતો। તેમનું મૂળ વતન ખેડા જિલ્લામાં કરમસદ હતું અને સરદાર વલ્લભભાઈ પટેલે એકવાર કોર્ટમાં કેસ લડતા હતા, કોર્ટ એટલે કે અદાલત, તેમાં કેસ લડતા હતા ત્યારે પટ્ટાવાળો આવીને ત્યાં એક તાર આપીને જતો રહ્યો અને ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે તે તાર વાંચીને કાંઈ હલચાલ વિના તેને પોતાના કોર્ટમાં મૂકી દીધો અને બહાર નીકળ્યા ત્યારે કોઈ વ્યક્તિ પૂછે છે, મિસ્ટર પટેલ આ શેનું તાર હતું? ત્યારે વલ્લભભાઈ કહે છે કે મારી પત્નીનું અવસાન થયું તેનો તાર હતો અને ત્યારે તે ભાઈને ખૂબ જ વલ્લભભાઈ ઉપર માન થઈ ગયું અને તેની આજુબાજુ બધા જ લોકો ઊભા હતા। તે સરદાર વલ્લભભાઈને જોઈને તે મનમાં વિચારવા લાગ્યા કે આ કેટલા સાહસવાળા ભાઈ છે અને સરદાર વલ્લભભાઈ પટેલને ઇંગ્લેન્ડ જવા માટે રૂપિયા ભેગા કર્યા હતા। ત્યારે તેમના ભાઈ વિઠ્ઠલભાઈ હતા, તેમને લંડન જવાનું હતું, તેથી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને લંડન જવા માટે પોતાના પૈસા આપી દીધા અને વલ્લભભાઈના પિતાજીનું નામ ઝવેરભાઈ હતું અને વલ્લભભાઈને સરદારનું બિરુદ ગાંધીજીએ આપ્યું હતું અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ 15 ડિસેમ્બર 1950ના રોજ થયું હતું। આવા ભારતના અખંડ શિલ્પીને મારા લાખ વંદન છે। અસ્તુ। ખાચર મેપાલ શાહ। આજે હું તમને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન વિશે કહીશ। પ્રજાસત્તાકના દિવસના દિવસે રાષ્ટ્રપતિ આપણા લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરે છે અને સૌને આનંદનો માહોલ જોવા મળે છે કે આપણા રાષ્ટ્રપતિ આવીને ધ્વજવંદન કરે છે। આપણા દેશ તો આઝાદ તો થઈ ગયો હતો, પણ આપણા દેશને માર્ગદર્શકની જરૂર હતી, એટલે કે 26મી જાન્યુઆરી 1950ના રોજમાં આપણું બંધારણને અમલમાં મૂકવામાં આવ્યું। તે અમલમાં મૂકવામાં આવ્યું એટલે એ પુસ્તક તૈયાર થઈ ગયું હતું અને એટલે ત્યાંથી જ તે આપણા બધા કાયદા અને આપણા જે શિક્ષક વિભાગ કે ગૃહ વિભાગ એવું સંભાળવામાં આવે તે ત્યાં બધું લખાયેલ હતું અને કલમો પણ ત્યાં જ લખાયેલ હતી। તેથી પોલીસ ગુનેગારને સજા આપી શકે તે પણ અને જે તે કામગીરી ચાલતી હોય તે પણ। એમાં આપણા ક્રાંતિકારીઓનો પણ ઘણો બધો હાથ છે કે આપણા દેશને આઝાદ કરવામાં આપણે અત્યારે ચેનની શ્વાસ લઈ શકીએ છીએ એક તે ક્રાંતિકારીઓને શહીદીઓ માટે। એમાં ક્રાંતિકારીઓને હું થોડાક નામ લઈશ। મંગલ પાંડે, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, સુભાષચંદ્ર બોઝ, મદનલાલ ઢીંગરાણા, સરદાર ઉધમસિંહ જેવા, સરદાર વલ્લભભાઈ પટેલ
જેવા ક્રાંતિકારીઓ હતા. હું તમને થોડા 2-3 પ્રસંગ કહીશ. મંગલ પાંડેનો પ્રસંગ પહેલો. મંગલ પાંડે એક ફૌજના સિપાહી હતા. તે અંગ્રેજ સરકાર માટે કામ કરતા હતા ત્યાં નવી એક કારતૂસ આવી. એમાં ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી હતી અને ત્યાંના કેપ્ટને એમ કહ્યું કે તેને આમાં કંઈ જ ચરબી નથી, પણ તેને ખબર હતી કે આમાં ચરબી છે. અને પછી તે જ ચરબીથી તે જ સિપાહીને અંગ્રેજ સિપાહીને ત્યાં જ તે ગોળી મારીને હત્યા કરી નાખી. અને બીજો પ્રસંગ મદનલાલ ઢીંગરાણાનો કહીશ. મદનલાલ ઢીંગરાણા લંડનમાં ભર બજારે વિલિયમ વેલિસને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. અને એમ કીધું, તારા જ દેશમાં મેં તને જ મારી નાખ્યો, જા. સરદાર ઉધમસિંહ તેમણે કહ્યું કે જનરલ ઓડાયને તેને હત્યા કરવાની હતી, પણ તે વિદેશમાં ગયો હતો. ત્યાં એક જગ્યાએ કાર્યક્રમ શરૂ હતો, પણ ત્યાં તે છુપાવીને એક બંદૂક લઈ ગયા હતા પુસ્તકમાં. અને ત્યાં એક કાર્યક્રમ શરૂ થયો અને ત્યાં તેને 10 કરોડનું ઇનામ મળવાનું હતું. તે બ્રિટિશ વડાપ્રધાનને 10 કરોડનું ઇનામ મળવાનું હતું કે તમે આટલા બધા હિન્દુસ્તાનીઓને મારી નાખ્યા હતા, એટલે તમારા માટે આ ઇનામ. પણ તે ઇનામ લઈને તે સ્ટેજ ઉપરથી નીચે ઉતરતા અને એમ કીધું, માય લોર્ડ, તો સરદાર ઉધમસિંહે થક ગોળીઓની વરસાદ કરી અને ત્યાં જ તે જનરલ ઓડાય મરી ગયા. અને ત્યાં જ તે તેમને સરેન્ડર કરી દીધું કે જાઓ, જે થાય તે કરી લીજો, ઇન્કલાબ જિંદાબાદ, એમ નારા લગાવતા ગયા અને કોર્ટમાં ગયા. કોર્ટમાં અહીંયા કોઈ ન બોલી શકે, અહીંયા તેવું તે બોલતા હતા અને આપણા હિન્દુ રાષ્ટ્રની વાતો કરતા હતા. 15 ઓક્ટોબર 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો હતો. પણ તે સમયે આપણો દેશ બ્રિટિશ શાસન હેઠળ ચાલતો હતો. તે સમયે આપણું કોઈ બંધારણ ન હતું. પછી બંધારણ સભાની રચના કરવામાં આવી અને 1949ના રોજ બંધારણ સ્વીકારવામાં આવ્યું. અને 1950ના રોજ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. તેથી આપણે આ દિવસને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવીએ છીએ. આ દિવસે સરકારી કચેરીઓમાં, શાળાઓમાં, કોલેજોમાં ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવે છે. અને દિલ્હી લાલ કિલ્લા પર રાષ્ટ્રપતિ પોતાના હાથે ધ્વજવંદન કરવા આવે છે દર વર્ષે. સરસ. મારું નામ પાછળ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું તમને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાકનું વિશે થોડુંક જણાવીશ. આ દિવસે આપણો રાષ્ટ્રપતિ લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરે છે. 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ. 1950ના રોજ આ દિવસે ભારત અમલમાં મૂકવામાં આવ્યું છે અને લોકશાહી દેશ ગણવામાં આવ્યું. દિલ્હીમાં આપણા રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે. નામ છે બોલ્યા રાહુલ. આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે કહીશ. 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ. 26મી જાન્યુઆરી એ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે. આ દિવસે 1950 26મી જાન્યુઆરીના દિવસે આપણો દેશ બંધારણમાં મૂકવામાં આવ્યો હતો. અમલમાં મૂકવામાં આવ્યો હતો. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 26મી જાન્યુઆરી એ હર શાળાઓમાં પણ ઉજવવામાં આવે છે. જેમ કે અમારી શાળાઓમાં પણ 26મી જાન્યુઆરી ઉજવવામાં આવે છે. મારું નામ સાટી આદિપ છે. આજે હું તમને 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન વિશે કહીશ. આપણો દેશ આઝાદ થયો તે પહેલાં તે બંધારણ સમિતિએ બંધારણ ઘડવાનું શરૂ કરી દીધું હતું. અને પછી આપણો દેશ 1947ના રોજ આઝાદ થયો. પછી 1950ના રોજ બંધારણ અમલમાં મુકાયું. બંધારણ એટલે કે જે કોઈ પણ દેશને શાસન ચલાવવા માટે જે કાયદા ઘડવામાં આવે તેને વ્યવસ્થિત રીતે સંગ્રહ કરે તેને બંધારણ કહે છે. 26મી જાન્યુઆરીના દિવસે આપણા દેશના રાષ્ટ્રપતિ
લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે અને બધા લોકોમાં માહોલ છવાઈ જાય છે. સરકારી શાળાઓ, પ્રાઇવેટ શાળાઓમાં રાષ્ટ્રગાન ગાય છે, ધ્વજ ફરકાવે છે અને પર્વની ઉજવણી કરવામાં આવે છે. મારું નામ છે નડી હિમિશ. આજે હું તમને 26મી જાન્યુઆરી વિશે જણાવીશ. 26મી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ બંધારણ ઘડવા માટે સમિતિની રચના કરવામાં આવી. એટલે કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલ નિયમોને વ્યવસ્થિત સંગ્રહ કરવામાં આવે તેને બંધારણ કહે છે. બંધારણ ઘડવા માટે કુલ 2 વર્ષ 11 માસ 18 દિવસનો સમય લાગ્યો હતો અને 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો. 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હીમાં સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન શણગારવામાં આવે છે.